આજે 19 ઓગસ્ટના રોજ નિફ્ટી સતત 7મા દિવસે ઘટાડા સાથે બંધ થયું છે. પશ્ચિમ એશિયામાં યુએસ ઈરાનના સીઝફાયરની સમયસીમા પૂર્ણ થતાં વધી રહેલ ગ્લોબલ તણાવ અને ક્રૂડના $92ની નજીક પહોંચવાની સાથે સાથે ગ્લોબલ બોન્ડ યીલ્ડમાં જે વધારો થયો છે તેને કારણે આજે માર્કેટમાં સ્પષ્ટ રીતે આપણને પ્રેશર જોવા મળ્યું. આઈટી સેક્ટરે આજના દિવસમાં માર્કેટને થોડો સપોર્ટ પૂરો પાડ્યો છે. માર્કેટના આંકડાની વાત કરીએ તો નિફ્ટી 24,078 પર બંધ, 76 પોઈન્ટ નીચે. સેન્સેક્સ 76,909 પર. બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં વેચવાલીથી આજે આપણને સેન્સેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો. ઇન્ડિયા વિક્સ 11.32 પર આપણને વોલેટિલિટી ઇન્ડેક્સ જોવા મળ્યું છે. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 19 ઓગસ્ટ. માર્કેટના કી ડ્રાઈવર્સ અને મૂવમેન્ટ પર વાત કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ $92ની ઉપર થતાં ઇમ્પોર્ટ બિલમાં વધવાની પૂરેપૂરી શક્યતા. ડોલર સામે રૂપિયો આપણો 95.75ના સ્તર પર નબળો પડ્યો. દબાણ હેઠળના સેક્ટરની વાત કરીએ તો ફાઇનાન્સ, મેટલ અને રિન્યુએબલ સ્ટોકમાં આજે વેચવાલી જોવા મળી. સ્માર્ટ મનીના આંકડાની વાત કરીએ તો કેશ સેગમેન્ટમાં આજે ડીઆઈઆઈ એટલે આપણા લોકલ પ્લેયર તરફથી 3,973 કરોડની ખરીદી થઈ. એફઆઈએ પણ આજના દિવસમાં 407 કરોડની નાની ખરીદી કરી છે. પરંતુ ડેરિવેટિવ સેગમેન્ટમાં ઇન્ડેક્સ ઓપ્શનમાં 19,126 કરોડ, ઇન્ડેક્સ ફ્યુચરમાં 2,492 કરોડ, સ્ટોક ફ્યુચર 1,097 કરોડની વેચવાલી કરી. તેની સામે સ્ટોક ફ્યુચરમાં 447 કરોડનું નાનું બાઇંગ કર્યું. ડેટાની વાત કરીએ તો ડેટામાં એફઆઈએ કેશ માર્કેટમાં બાઇંગ કર્યું, પરંતુ તેની સામે ડેરિવેટિવ સેગમેન્ટમાં વેચાણ કર્યું છે. તો તેઓ પોતાની પોઝિશન હેજિંગ કરીને ચાલી રહ્યા છે. ગ્લોબલ સેન્ટિમેન્ટને લીધે એશિયન અને યુરોપિયન બજારો મોટા ભાગે રેડ ઝોનમાં રહ્યા. ક્રૂડ ઓઇલના વધતા ભાવ, જીઓપોલિટિકલ તણાવ અને સેક્ટર રોટેશન આધારિત તમારા રોકાણને યોગ્ય રીતે રીબેલેન્સ કરવું ખૂબ જરૂરી છે. બજારના આવા ફેઝમાં સમયસર પોર્ટફોલિયોનું પ્રોપર એસેટ એલોકેશન ચકાસવું એ લાંબા ગાળા માટે તમારી એસેટ એલોકેશનની પ્રક્રિયાનો એક મહત્ત્વનો ભાગ છે. જો તમે તમારા વર્તમાન મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોનું પ્રોફેશનલ એનાલિસિસ કરાવવા માગતા હો તો તેના માટે તમને અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે પેજ પર બન્યા રહો. હવે આપણે મળીશું આવતીકાલે નવા ડેટા, નવા આંકડા અને માર્કેટના નવા મૂડ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.